વાર આ ટીવી આપે 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી અને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે 100 વાર થેન્ક યુ કહીએ, હાથ પગ આપે અને ક્યારે થેન્ક યુ નથી કહેતા. તો જેણે આ આનંદ આપણા જીવનમાં આપ્યો છે એનો કમથી કમ આભાર તો માનો. સન્મુખ થઈને દંડવત તો કરો કે પ્રભુ આપની ખૂબ કૃપા છે અમારા ઉપર. એને વાગોળો, એનું સ્મરણ કરો ઠાકોરજી આગળ. વારંવાર પ્રભુનો આભાર વ્યક્ત કરો કે પ્રભુ આપની ખૂબ કૃપા છે. જે સદાય આભારમાં રહે ને એ જ સાચો વૈષ્ણવ છે. પ્રભુનો આભાર ભૂલવો નહીં, એના ઉપકાર ભૂલવા નહીં. અને જ્યારે અહીંયા સમાચાર મળે 18 શ્લોક, એમ કહેવાય કે 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં સાર રૂપે શુકદેવજીએ વર્ણન કરી દીધું. કઈ રીતે પ્રભુ પ્રગટ થયા ને કઈ વિધિ વિધાનથી ને મહામના બન્યા છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. ભગવાન જેના થાય ને એનું મન મોટું થઈ જાય. જે ભગવાનનો થાય ને એનું મન મોટું હોય. વસ્તુઓ વધારે હોય એવું કોઈ નથી કરતું, પણ ઉદારતા એનામાં વધારે હોય એ ચોક્કસ વાત છે. ઘણી વાર ઘણા લોકો જોઈએ, ઘણી વાર ઘણું બધું હોય પણ ક્યારે શેર કરવા તૈયાર ના હોય. ઘણી પાસે કઈ ના હોય તો કે હા અમારા ઘરેથી ખુરશી લઈ જજો, અમારે ત્યાંથી ટેબલ લઈ જજો, અમારે ત્યાંથી, એ આપવા તૈયાર જ હોય. રાજા અને ભિક્ષુક એ અવસ્થાના નામ નથી, એ તો માણસની મનોવ્યવસ્થાના નામ છે, માનસિકતાના નામ છે. કાંઈ ના હોય તો રાજા જેવી ઉદારતા ઘણામાં હોય છે, અને બધું હોય છતાંય ભિક્ષુક જેવા જ હોય, કાયમ માંગતા જ રહે. એને આપવાની વૃત્તિ જ ન હોય. અને એટલા માટે મહામના ઠાકોરજી જેનું, અને વૈષ્ણવનું મન કેવું મોટું હોય. ઘર તમે જો કાંઈ ન હોય, 1 BHK ફ્લેટમાં રહેતા હોય, એમાં પણ ઘરના 5-7 સદસ્યો હોય, છતાંય ઠાકોરજી માટેનું એક સ્થાન. અને એમાંય જો ઘરમાં વૈષ્ણવ આવી ગયો ને, ના વૈષ્ણવ આવે અને એમને કેમ જવા દેવાય, ના કંઈક કણિકા તો લઈને જ જાઓ. આપવાની વૃત્તિ એટલે જ તો નંદ મહોત્સવમાં લૂંટાવીએ છીએ ને, આપીએ છીએ બધા, વાંટતા નથી. ઘણા કહે કે આ કેમ ફેંકો છો ને ઉછાળો છો. અરે આ અવતાર જ કૃપા વાંટવા માટે નથી આવ્યો, લૂંટાવવા માટે આવ્યો છે. કારણ કે વાંટો તો વાંટનાર પર હોય કે કોને કેટલું આપવું, લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. કૃષ્ણ તો લૂંટાવવા માટે આવ્યો છે. એ તો ભક્ત ઉપર છે કે એને કૃષ્ણને કેટલો લૂંટ્યો. મહાપ્રભુજી તો આપણને પોતાનું સર્વસ્વ દે દાન દક્ષ મહોદાર ચરિત્રવાન. મારો પ્રશ્ન તમને એ છે કે તમે કૃષ્ણને કેટલા લૂંટ્યા. ભલે લોકો એને લૂંટારું કહેતો હોય, એને ચોર કહેતા હો, સાચો ચોર તો વૈષ્ણવ છે. જે બધાને ઘરે વ્રજભક્તોના ઘરે ચોરી કરવા જાય ને એનું મન જે ચોરી લે એ જ સાચો ચોર છે, અને એ છે વૈષ્ણવ. વૈષ્ણવનું મન, વૈષ્ણવે ઠાકોરજીનું મન ચોરી લીધું છે. અને એટલે જ ઠાકોરજી કહે અહમ ભક્ત પરાધીનો ગિરધર જબ અપનો કરી. આપણે તો પદ સાહિત્યમાં પણ, કીર્તન સાહિત્યમાં પણ બહુ સુંદર વર્ણન કે ઠાકોરજી કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાય. ગોપાલદાસ પણ કહે છે યા અહમ ભક્ત પરાધીનો, હમ ભક્તન કે ભક્ત હમારે. કેટલા પદો ઠાકોરજી કહે છે. અમરીશ રાજાની કથામાં પણ આવે છે ને, જ્યારે દુર્વાસા મુનિ અપરાધ કર્યો તો કહ્યું અહમ ભક્ત પરાધીનો, હું તને ક્ષમા નહીં કરી શકું. જેનો અપરાધ કર્યો છે એની ક્ષમામાં, કારણ કે હું ભક્તોને આધીન છું. ભક્તો જ મારું મન છે. જો આપણે કહીએ નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ, પ્રભુ એની ઈચ્છા પ્રમાણે કરે, એમ મહાપ્રભુજી કહે. પણ ટીકામાં આચાર્યો બીજો એક અર્થ કર્યો. નિજે ઈચ્છાતઃ એટલે પ્રભુની ઈચ્છા પ્રમાણે નહીં, નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરનારા છે. કારણ કે પ્રભુની ઈચ્છા શું? પ્રભુને મન છે જ નહીં. કારણ કે વૈષ્ણવ જ પ્રભુનું મન છે. એટલે કે તમને આજે આ ધરવાની ઈચ્છા થઈ ને, અને તમારી જે ઈચ્છા થઈ પ્રભુને એ જ ક્ષણે એ આરોગવાની ઈચ્છા પ્રગટ થાય છે. તમને જે બનાવવાની જે દિવસે ઈચ્છા પેદા થાય છે ને, પ્રભુને એ જ દિવસે એ આરોગવાની, એ જ ક્ષણે આરોગ. એટલે કે વૈષ્ણવનું મન જ ઠાકોરજીનું મન છે. અને એ બધાના મનની, કારણ કે માખણ ચોરી લીલા તો ચિત્ત ચોરીની લીલા છે કે પ્રભુ ચિત્તની ચોરી કરે. નિત નવીન જાગેલો ભાવ એ તો નવનીત છે, અને પ્રભુ એનું હરણ કરે છે. પણ પ્રભુના એ મનને જે હરનારા છે એ વૈષ્ણવ છે, વ્રજ ભક્તો છે. તો મહામના નંદ બાબા મહામના બન્યા છે. મને મોટું થયું છે, બધાને ખૂબ દાન કરી રહ્યા છે. એટલે આપણે ત્યાં કહેવાય જયારે ઉત્સવ થયું ક્યારે કહેવાય તો કે ખાન પાન તાન ગાન માન દાન, આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થયો કહેવાય. એટલે જયારે પણ ઉત્સવ કરો ત્યારે આ 6 વસ્તુ ભેગી કરવી. એટલે આપણે ત્યાં ઉત્સવ હોય ત્યારે દાન પણ થાય.
અને તલના ઢગલાઓ કરીને ખૂબ દાન આપ્યા, હજારો ગાયોના દાન કર્યા છે. અને ખૂબ વર્ણન અનેક સંતો મહાત્માઓ અનેક પ્રકારથી ગ્રંથોમાં આ બધા નંદ મહોત્સવના વર્ણન કરવામાં આવ્યા. અને અહીંયા તો ગોકુલમાં એક જ ધ્વનિ ચારે બાજુ ગૂંજી રહ્યો છે. વ્રજ ભક્તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, દહીં દૂધ ઉડાડી રહ્યા છે. અને દરેકને એમ થયું કે જાણે અમારા ઘરે કૃષ્ણ પ્રગટ થયો. એટલે આજે કોઈ લેનારું બ્રજમાં હતું નહીં, બધા આપનારા જ હતા. એટલે લેનાર કોઈ નહોતું, એટલે ઉછાળવા લાગે. નંદ મહોત્સવનું અનેક રીતે અષ્ટછાપ ભગવદીઓએ તો ગાયું જ છે. અને નંદ મહોત્સવનું જે અદભુત વર્ણન, હે રી હે નંદરાય કે આનંદ ભયો, જે રીતે આખું વર્ણન કરવામાં. અને પુષ્ટિ માર્ગમાં આપણું વર્ષ ક્યાંથી શરૂ થાય? જો બધા ઘણાનું સંવત્સરથી શરૂ થતું હોય, ઘણાનું કારતક મહિનામાં ગુજરાતી હોય, પણ જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે એનું વર્ષ જન્માષ્ટમીથી શરૂ થાય. જો સેવા પ્રકારની પુસ્તક ખોલો તો ઠાકોરજી પ્રગટે ત્યારથી સેવાક્રમ શરૂ થાય. એટલે આપણા વર્ષનો પ્રારંભ તો ત્યારથી જ. કારણ આ ધર્મ હિતે પાયો યહ ધન ની કે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાય. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા, આપણા જીવનનો એ જ સૌથી મોટો દિવસ છે. એટલે કદાચ બીજા કોઈ ઉત્સવ કરો ન કરો તો ચાલે, પણ બે ઉત્સવ જરૂર મનાવવા. એક ઠાકોરજીનો પાટોત્સવ. તમારા ઘરે જે દિવસે ઠાકોરજી પધાર્યા હોય ને એની તિથિ લખી રાખવી. નાના બાળકો હોય ને એ આખું વર્ષ એના જન્મ દિવસની રાહ જોતા હોય. મારો બર્થડે આવશે ને ત્યારે આમ પાર્ટી કરીશું, મારો બર્થડે આવશે આને બોલાવીશ, આ રીતે ઉજવું, આ રીતે આ વખતે આમ કરીશું. એમ આપણા લાલન પણ એમના જન્મ દિવસની રાહ જોતા હોય છે. એટલે એ જરૂર ઉજવવું. અને બીજો મહાપ્રભુજીનો ઉત્સવ જરૂર ઉજવવો. કારણ જો વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ આ ભૂતલ પર ન થયો હોત તો એકે ઉત્સવનું આપણને ભાન ન થયું હોત. વલ્લભ પ્રગટ થયા તો આ બધા ઉત્સવ આપણને શીખવાડ્યા. તો ગુસાઈજી અને મહાપ્રભુના ઉત્સવ એવા છે ને જેને ઉજવવા ઠાકોરજીને બહુ ગમે. તો આ બે ઉત્સવ જરૂર કરવા. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. અને નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું. લાવ મથુરા જાઉં, વધાઈના સમાચારે આપું અને કર પણ આપી દઉં. અને આમ વિચાર કરી સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગોપોના ભરોસે ગોકુલને સોંપી કહ્યું કે તમે ગોકુલનું ધ્યાન રાખો, હું વાર્ષિક કર આપીને આવું છું. આધ્યાત્મિક અર્થ કર્યો. અને ત્યાં મથુરામાં જઈને કંસને સમાચાર આપ્યા. કંસ ખૂબ પ્રસન્ન થયો ને કહ્યું વધાઈ છે. ત્યાંથી જઈને વસુદેવજીને મળવા માટે નંદ બાબા આવ્યા. વસુદેવજી કહેવા લાગ્યા કે આ રીતે એકલું ગોકુલને છોડીને આવ્યા એ ઠીક ન કર્યું. મને મનમાં કંઈક ડર લાગી રહ્યો છે કે કંઈક ઉત્પાત થશે. બને તો જલ્દી પાછા જાઓ. આમ પ્રભુને એકલા મૂકીને ન હોય. એટલે આપણે ત્યાં કે ઠાકોરજીને ક્યારે એકલા મૂકીને નહીં જવું. બને તો તમારા ભાગમાં આવેલી સેવા છોડવી નહીં. એ તમે હવેલીમાં કરતા હો કે ઘરે સેવા કરતા હો, જો બીજાના હાથની ગમી ગઈ તો તમારો ક્યારે ઠાકોરજી વારો જ નહીં આવવા દે. એટલે આગ્રહ રાખો. ફૂલઘરમાં હોય ના ના કરીને જઈશો, ભંડારની સેવા પહોંચીને જઈશો, શિંગારની સેવા રોજ કરતો ના ના હું જ કરીશો. કારણ કે જો બીજાને ચાન્સ આપતા ગયા પ્રભુને ગમી ગઈ ને તો તમારો વારો જ નહીં આવે. અને એટલા માટે ડર રાખો કે આ સેવા આજે છૂટી ક્યાંક મારા હાથથી કાયમ માટે ન જતી રહે. અને આ મન પણ હોશિયાર છે. એક વાર તમે ચલાવી લેશો ને તો આ મન વારે ઘડીએ તમને તમારું જ એક્ઝામ્પલ આપીને છોડાયા જ કરશે. એ દિવસે નતા ગયા તો ચાલી જ ગયું હતું ને, તો આજે નહીં જઈએ તો ચાલશે. એ દિવસે નતું કર્યું તો ચાલી જ ગયું હતું ને, તો આજે નહીં કરીએ. આ મન તમને તમારું જ એક્ઝામ્પલ આપીને તમને છોડાયા કરશે. અને એટલા માટે મનને ખોટું એક્ઝામ્પલ મળે એવો પ્રયાસ જ નહીં કરવો, એવો મોકો જ નહીં આપો. આ મન એટલું ચતુર છે ને, માણસ એક વાર પાપ કરે અને મન એનો ઉપયોગ કરીને બીજા 100 વાર એની પાસે પાપ કરે. કે એ ટાઈમે તું કરી લીધું, ક્યાં વાંધો આવ્યો, કોને જોયું, કોને ખબર પડી. 99 વારનું એક વાર સફળ થવાથી સાહસ આવી જાય છે. અને એટલા માટે મનને કોઈ ગલત ઉદાહરણ મળે, એક્ઝામ્પલ મળે એવું ક્યારે કરવું જ નહીં. ભગવત સેવા મળી છે, બને તો ક્યાંય છોડું નહીં ઠાકોરજીની સેવા. અને અહીંયા વસુદેવજીએ કહ્યું ગોકુલ કે તમે પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. ગોપ એટલે મન, ગોકુલ એટલે દેહ. દેહને જ્યારે પણ મનના ભરોસે મૂકો ને ત્યારે આ મન કંઈક ને કંઈક ઉત્પાદ કરે. આ મન એવું ચંચળ છે ને, એને સત્કર્મોમાં વ્યસ્ત નહીં રાખો ને, સદવિચારોમાં વ્યસ્ત નહીં રાખો ને તો ખોટી લૌકિક ચિંતાઓમાં આ મન જ તમારા જીવનને કોરી ખાશે.
અને એટલા માટે એને હંમેશા અલૌકિક કાર્યોમાં વ્યસ્ત રાખે, સારા કાર્યોમાં. અને સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે, અને કંઈક તો કરવું જ છે. એને સબ્જેક્ટ તમે નહીં આપો તે પોતે ગોતી લેશે. અને મન હંમેશા નબળું પસંદ કરે છે, હંમેશા યાદ રાખો. મન ક્યારે પરિશ્રમ, ત્યાગ, સહનશીલતા એ પસંદ નહીં કરે. એ હંમેશા નબળું, સહેલું એવું પસંદ કરશે. એટલે મનને નક્કી કરીને તમારે સબ્જેક્ટ આપવાનો, મનને ચોઈસ નહીં આપવાની કે તું સિલેક્ટ કરે, નહીં તો નબળું જ પસંદ કરશે. તમે પાપ અને પુણ્ય બે મૂકશો ને તો મન ધીમે રહીને પાપના પલડે બેસી જશે. પાછું કન્વિન્સ કરીને, કન્વિન્સ આપણે ક્યાં હતું, ફ્રેન્ડ સર્કલ હતું ને એવું માહોલ હતો ને એવું સમય હતો ને સંજોગ, આપણે ક્યાં એમ કરીને ઢોળે બીજા ઉપર કરે પોતે. આ મનની ચતુરાઈ છે. એટલે મનનો નિગ્રહ કરતા શીખ. હા, નહીં એટલે નહીં, આ મારી સીમા છે. આનંદ કરીએ, પ્રમોદ કરીએ, ખૂબ આનંદ કરીએ, પણ મારા વૈષ્ણવી જીવનની એક લક્ષ્મણ રેખા છે. આનંદનો કોણ વિરોધ કરે છે? ખૂબ આનંદ કરો, પણ દરેકની એક સીમા હોય છે. અને જ્યારે સીતા, મનરૂપી સીતા સીમાને ઓળંગે છે ત્યારે રાવણ બાર ઉભા જ હોય છે. એને તક ક્યાંક આપણે જ આપતા હોઈએ છીએ. અને એટલા માટે એ લક્ષ્મણ રેખા આપણે જ આપણી જાતે દોરી રાખવાની. કોઈ આપણને શું કે, જો અત્યારના સમયમાં હવે કોઈને કોઈનો ડર નથી ને હવે કોઈને કોઈની શરમ નથી. આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાઈએ એમ છે. અને એટલા માટે હવે સંસ્કાર, ધર્મ અને સત્સંગની વધારે જરૂર છે. અને માણસ જેટલો સ્વતંત્ર થતો જશે એટલે એને આત્મસંયમની વધારે જરૂર પડશે. કારણ કે હવે કોઈના કહેવાનો અને પૂછવાનો સમય નથી, અને હવે કોઈને બહુ કહેવાનો ટાઈમ નથી રહ્યો. કે કોઈને 2-4 વાર કહો તો એમ થાય કે હવે આમની પાસે બેસવું જ નહીં, હમણાં લેક્ચર ચાલુ કરી દેશે. અને કોઈને હવે જૂનું ગમતું નથી. પપ્પા વડીલો એમ કે બેટા આ ગામમાં આપણે આયા, 100 રૂપિયા ખિસ્સામાં હતા, પપ્પા તમે 100 વાર કહી દીધું છે. હવે જૂની કથાઓમાં કોઈને રસ નથી. હવે શું કરવાનું, હવે શું સમજ, હવે તો એની ચર્ચા કરવી. અને ઘણા જૂના લોકોને એવું છે કે આ પેલો દુખીને હેરાન થાય ને તો શીખે. ઘણા એવું કે હેરાન થવા તો જ શીખાય. જરૂર નથી હવે કે હેરાન થઈને જ શીખાય. એ નસીબ લઈને પેદા થયા છે, સુખમાં પેદા થયા છે. એટલે હવે તમારે એમને યોગ્ય વાતાવરણ આપીને કરવું પડશે. હવે આંખ કાઢીને કોઈને કહેશો તો નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારા આંસુઓને ઝીલી લેશે. હવે કોરોના પહેલા માણસને ખોલવાની ચાવી એની બુદ્ધિમાં હતી, અને કોરોના પછી એની લોક હવે હૃદયમાં આવી ગયું. માણસ વધારે ઇમોશનલ થઈ ગયું છે. એટલે કોઈ કહ્યું ને તાળાને ચાવી ઇઝીલી ખોલી, આટલી નાનકડી ચાવી, અને પેલો હથોડીને 10 વાર મારવું પડે ત્યારે ખુલે તો નહીં, તૂટે ખરું. તો કે આવું કેમ, આટલી નાનકડી ચાવીથી ખુલી જાય ને હથોડીને આટલી વાર મારવું પડે? તો કહ્યું કે ચાવી દિલમાં અંદર જઈને પછી ખોલે છે, એટલા માટે ખુલી જાય છે, અને હથોડી બહારથી મારે છે એટલે તોડી નાખે. એટલે હવે કોઈને તોડવાની જરૂર નથી, એને ખોલવાની જરૂર છે. આ સંવાદ બી જ્યારે થાય છે ને, સુખદેવજી સંવાદ, પ્રશ્નો પણ 2 કારણથી થાય. ઘણાને પ્રશ્ન 2 કારણ, એક ઘણાને ખુલ્લા પાડવા માટે પ્રશ્નો થાય, અને ઘણાને ખોલવા માટે પ્રશ્નો થાય. જ્યારે બુદ્ધિ એને નીચું બતાવે, એને હરાવવા માટે કરે ને, ત્યારે એની અંદર જિજ્ઞાસા નથી હોતી, એને ખુલ્લા પાડવાનો. આને કાંઈ આવડતું નથી, આને કઈ ખબર નથી, એટલે આને એવો ક્વેશ્ચન કરું કે આને આવડે જ નહીં, એટલે એને ખુલ્લો પાડવા માટે. પણ શિષ્ય જ્યારે પૂછે છે ત્યારે જિજ્ઞાસા હોય છે. એ ગુરુના હૃદયને ખોલવા માટે, એના જ્ઞાનના દરવાજાને ખોલવા માટે ચાવી બનીને જિજ્ઞાસાઓ વ્યક્ત કરે. એટલે ગીતાજીમાં ભગવાન કહે છે ને કે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તું પહેલા એનો થા અને પછી પ્રશ્ન કર. આત્મીય બન અને પછી એનો આત્મીય થઈશ ને તો એ ખુલીને વાત કરશે. એ બુદ્ધિથી નહીં, એ દિલથી વાત કરશે. અને ગુરુ બુદ્ધિ અને જ્ઞાન કરતા થી વાત કરે એના કરતા હૃદય ખોલીને વાત કરે ને ત્યારે જે આનંદ આવે ને, ત્યારે એ પોતાના અનુભવની વાત કરતો હોય છે. અને ગુરુ પોતાનો અનુભવ કહે ને તો શિષ્યનો એક દિવસ એ અનુભવ બની જાય. પોતાના અનુભવને બીજાનો અનુભવ બનાવી શકે, એ જ ગુરુનું સામર્થ્ય છે. મહાપ્રભુજી કહે સુરદાસ, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. મહાપ્રભુજીને તો પ્રગટ લીલાના દર્શન થાય, પણ જયારે આજ્ઞા કરે ને તો સુરદાસજીને આંખોના આકાર ન હોય ને તોય ગોકુલમાં ઠાકોરજી હાથમાં માખણનો લોંદો લઈ અને ઘૂંટણીએ ચાલતા દેખાવા લાગે. ઘૂંટુરાને ચલત રહે નું તનુ મંડે. નંદાલાયના આંગણામાં ફરતા ઠાકોરજી દેખાવા લાગે. આ સામર્થ્ય થઈ જાય.
તો અહીંયા જ્યારે પૂતના પ્રવેશ કરે છે ને સુખદેવજી વર્ણન કરતા કહે છે, कैसी है पूतना कंसेन प्रहिता, भेजी है कंस ने। महाप्रभु जी कहते हैं पूतना अविद्या, साक्षात अविद्या નું મૂર્તિ મંત્ર રૂપ પૂतना છે, घोरा, और कैसी बाल घाती, बच्चों को मारने वाली, કેવી ક્રૂરા, નાના બાળકોને ન છોડે, એવી અવિદ્યા રૂપ પૂતના પ્રવેશ કરે છે બ્રજમાં. અને વિચાર કર્યો કે આમાં કંસના વેરીને મારે ક્યાં ગોતવું, સ્તન પર વિષ લગાવીને આવી અને એમ કરું કે જે નવજાત બાળકો હોય ને બધાને સ્તનપાન કરાવું, દુગ્ધપાન કરાવું અને વિષપાન કરાવીને એના પ્રાણ ખેંચી લઈશ. અને એવી પૂતના ઘોરા સુંદરીનું રૂપ લઈને બ્રજમાં પરિભ્રમણ કરવા લાગી, ગામડે ગામડે ફરવા લાગી. જ્યાં જ્યાં સમાચાર મળે અહીંયા હમણાં જ બાળક પેદા થયું છે તુરંત પહોંચી જાય અને કોઈ ને કઈ છલ કપટ કરીને બાળકને સ્તનપાન કરાવીને પ્રાણોના આકર્ષણ કરી દે. અને ફરતી 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 આવી ગોકુલમાં મોટો નંદાલયનો દ્વાર દેખાયો. સમાચાર મળ્યા કે અરે અહીંયા તો નંદ મહોત્સવ ચાલી રહ્યો છે. છઠ્ઠા દિવસે પૂતના આવી. એટલે જો આપણા પુષ્ટિ માર્ગના સેવાક્રમમાં છઠ્ઠી નો ઉત્સવ ઠાકોરજીનો જન્માષ્ટમી પહેલા થઈ જાય છે. એમ જોવા જાવ તો છઠ્ઠા દિવસે થવી જોઈએ, પણ આપણે ત્યાં જન્માષ્ટમીની પહેલા છઠ્ઠીનું પૂજન થાય છે. બધાને પ્રશ્ન થાય કે આવું કેમ, છઠ્ઠી તો જન્મ થયા પછી છઠ્ઠા દિવસે થાય. પણ જ્યારે છઠ્ઠીનો દિવસ હતો ત્યારે પૂતના આવી ગઈ હતી અને બધા પછી એમાં એવા લાગી ગયા કે પ્રભુની છઠ્ઠી કરવાનું ભૂલી ગયા. અને 1 વર્ષ થવા આવ્યું ત્યારે ગોપીજનો યાદ અપાવ્યું, યશોદા તે લાલનની છઠ્ઠી તો કરી જ નહીં અને હવે તો 1 વર્ષનો જન્મદિવસ આવે છે. એટલે એના પહેલા જ 1 દિવસ પહેલા છઠ્ઠી માંડી પૂજન કર્યું. એટલે આપણી હવેલીમાં જન્માષ્ટમી પહેલા છઠ્ઠીનું આપણા સેવા ક્રમ દરેકની ભાવના છે. આપણે અને પૂતનાએ જ્યાં દ્વાર જોયું, સુંદરીનું રૂપ, અને ત્યાં નંદાલયના ચોકમાં યશોદાજી લાલનને ગોદમાં લઈને વિરાજ્યા છે, લાલન પડી રહ્યા છે. અને પૂતનાને આવતા જોયે ઠાકોરજી નેત્રો બંધ કરી દીધા અને પૂતનાએ નંદાલયમાં પ્રવેશ કર્યો. દ્રષ્ટિ આપી નહીં, અનેક કારણો બતાવ્યા. એક કારણે બતાવ્યું કે પૂતના અવિદ્યા, મહાપ્રભુજી સમજાવે છે, પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન રૂપ દ્રષ્ટિ અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ પૂતનાનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. એ કારણે બતાવ્યું કે પ્રભુ આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, એક દેવકી માં, બીજી રોહિણી માં, ત્રીજી યશોદામાં, શું આ ચોથી માં છે જે દૂધપાન કરાવવા આવી છે. એક કારણે બતાવ્યું કે આંખ બંધ કરીને કોઈ એમ ભાવ કરે, મહાદેવજીને યાદ કરે કે વિષપાન કરું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ, હું તો દહીં દૂધ માખણ ખાવા આવ્યો છું. એક કારણ એ બતાવ્યું કે આ તો પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ લીલામાં પ્રભુ એમ કહે કે મારે જીવના દોષ જોવા નથી, પણ કેવલ ગુણનું ગ્રહણ કરવાનું છે. તો સ્તનપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે જીવના દોષ જોવા નથી, કેવલ ગુણનું ગ્રહણ કરીશ. એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે આંખો બંધ કરીને યશોદા પ્રભુ વિચાર કરે છે કે આ મને સ્તનપાન કરાવવા આવી છે, પણ આની હૃદયમાં મારી નાખવાનો ભાવ છે. તો આને ક્રિયાનું ફળ આપું કે ભાવનાનું ફળ આપું? જો ભાવના અભાવ નથી, કુભાવ છે, મારી નાખવાનો ભાવ છે, પણ ક્રિયામાં જેવી છે. ઠાકોરજી વિચાર કરે છે કે એક એક્ઝામ્પલ તો સેટ કરવું પડશે, કારણ કે 2023માં જ્યારે અહીંયા ત્રિદિવસીય સત્સંગ થતું હશે ત્યારે દરેકના મનમાં એમ હશે અમે તો સેવા કરતા હોઈએ ને ભાવ જ નથી હોતો, તો સેવાનું ફળ મળે? અને ત્યારે ત્યાં દ્વારકેશલાલજી કથા કહેતા કહેતા કહેશે કે ના, ઠાકોરજી ભાવનું જ નહીં ક્રિયાનું પણ ફળ આપે છે. ભાવ તો કુભાવ છે, પણ ઠાકોરજી વિચાર કર્યો જે આનામાં ઉત્તમ હોય ને એનું ફળ આપીશ. અને આની ક્રિયા બહુ ઉત્તમ છે, માં જેવી છે. એટલે ભગવાને જે મારી નાખવાનો ભાવ હતો એનું પરિણામ ના આપ્યું, પણ જે પાન કરાવવાનો ભાવ હતો એ ક્રિયાનું ફળ આપ્યું. વિચાર કરો, આવું મારી નાખવાનો ભાવ લઈને જે દૂધપાન કરાવે એને જો માની ગતિ ભગવાન આપે, તો તમે તો રોજ ચાંદીની કટોરીમાં સૂકો મેવો મેળવીને દૂધ ધરો છો, ઠાકોરજી તમને કઈ ગતિ નહીં આપે. દોરી કો ભય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. એટલે કદાચ અભાવ બી હોય ને, કારણ કે આપણે સાધારણ જીવો છીએ, સંસારમાં રહેના. આપણે કોઈ સુરદાસ, કુંભનદાસ, ગોવિંદ સ્વામી જેવા તો છીએ નહીં, સાધારણ છીએ. હા, આમાં આપણું મન વિચલિત થાય છે. અનેક પ્રકારના જ્યારે કોઈ વખાણ કરે તો રાજી થઈ જઈએ, નિંદા કરે તો દુઃખી થઈ જઈએ. એવા આપણને તો રાજી કરવાય સહેલા, દુઃખી કરવાય સહેલા. 2 મિનિટ લાગે માણસને દુઃખી કરવો હોય. એવા સારા મૂડમાં હોય, આપણે નક્કી જો આજે દુઃખી કરવો છે, જઈને 2 શબ્દ એવા બોલી આવે એટલે પછી ઉદાસ થઈને પડે.
માણસને તો કેટલા કમજોર આપણે છીએ. હાથમાંથી છટકે તૂટી જાય ને રમકડું, એવા આપણે માટીના રમકડા જેવા છે. ક્યાંક સાચવીને રાખીએ તો ખુશ છે, ક્યાંક છૂટ્યું તો તૂટી ગયા. એવું આપણું મન. તો પ્રભુ જાણે છે તમારામાં જે ઉત્તમ હશે ને એનું જ ફળ આવશે. અભાવે પણ સેવા કરશો ને, પણ તમારી ક્રિયા કેવી છે? સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. મારું કરો તો વાંધો નથી, પણ મહાપ્રભુજીની રીત પ્રમાણે કરજો. એ કેમ રીત કરી આગળ રાખી છે? કારણ કે ઠાકોરજી કેવલ પ્રીતનું જ ફળ નથી આપતા, એ રીતનું પણ ફળ આપે છે. કારણ કે પ્રીત આપણા હાથમાં નથી. આજે સેવાનો મૂડ હોય ને કાલે ના હોય, પણ રીત તો આપણા હાથમાં છે ને. રીત પકડી રાખશો ને તો એ વ્રજભક્તો જેવી કૃપાનું દાન ઠાકોરજી તમને કરશે. પૂતનાને મારી નાખવાનો ભાવ છે, પણ ઠાકોરજી એ ભાવ ન જોયો. કારણ કે અકુભાવ પ્રભુ તમારામાં જે ઉત્તમ હોય ને એ જ જોતા હોય છે. જે દિવસે ભાવ ઉત્તમ હશે તો ભાવને જોશે, જે દિવસે ક્રિયા ઉત્તમ હશે એ દિવસે ક્રિયા જોશે. ઉત્તમ હશે એનો અંગીકાર કરશે, અને સાધારણ હશે એને છોડી દેશે. એટલે આપણે કહીએ બે પ્રકારના લોકો, એક ચારણી જેવા હોય ને એક સુપડા જેવા હોય. અને અત્યારના છોકરાને તો ચારણી ખબર ના હોય ને સુપડું ખબર ના હોય. અત્યારે કોઈ નવા બાળકો હોય એને તો સુપડું સુપડું શું હોય? કારણ કે હવે દેખાતું જ નથી. ઘણી વાર લોકો આમ શો માટે ક્યાંક ઘણી વાર રખતા હોય, ગામડાની થીમ બનાવી હોય તો ઘરમાં. બાકી તો એ ખબર છે એ કચરો કાઢી નાખે ને માલ રાખે. વૈષ્ણવ તો આવો હોય ને. અને ચારણીમાં શું થાય? એટલું રહી જાય, કાકરા રહી. આપણે નક્કી કરવાનું કે આપણી વૃત્તિ કેવી છે. પ્રભુ પણ કૃપાળુ છે, તમારા ગુણનું જ ગ્રહણ કરે છે. અને ઠાકોરજી નેત્રો બંધ કરી દીધા કે મારે દોષ છે, મારે તો કૃપા છે, હું તો કૃપા કરવા જ આવ્યો છું. પ્રભુનો કોન્સેપ્ટ વ્રજમાં એકદમ ક્લિયર છે. મારે કોઈના કર્મના હિસાબો કરવાના, મારે તો કૃપા જ કરવી છે. એટલે કર્મની ચોપડી બંધ કરી મથુરામાં, પછી કૃપાનો દ્વાર ખોલીને ઠાકોરજી વ્રજમાં પ્રવેશ થાય. અને અહીંયા સુંદરીનું રૂપ લઈને આવી યશોદાજીની પાસે બેસી ગઈ, અને પ્રભુએ નેત્રો બંધ કરી રાખ્યા. કે પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને આપતા નથી. નાથદ્વારામાં શ્રીનાથજીના અનેક હજારો લોકો દર્શન કરી જાય, પણ ઠાકોરજી બધાને થોડી જોતા. પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે. પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. પૂતના સુંદરીનું રૂપ લઈને આવી યશોદાજીની બાજુમાં બેસી ગઈ. અલગ મલગની વાતો કરવા લાગી. અને યશોદાજીને એમ થયું કે આ કોઈ દેશની રાણી લાગે છે. એના હાવભાવ રૂપ શૃંગાર પરથી એમ લાગી રહ્યું છે. અને જો ને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. ચારે બાજુ દૂર દૂર દેશની રાણીઓ મારા લાલનના દર્શન કરવા આવે છે. વાતમાંથી વાત કાઢતા એવી આત્મીયતા બાંધી લીધી. યશોદાજીને કઈ ગૃહકાર્ય યાદ આવ્યું, એટલે લાલનને લીધા ને યશોદાજીની ગોદ પૂતનાની ખોળામાં આપી દીધી. એકવાર વિચાર કરો, મારવાની વૃત્તિથી પણ પૂતનાએ ગોદમાં લીધા તો એને માની ગતિ મળી. તો રોજ શૃંગાર કરવા માટે વૈષ્ણવ ખોળામાં લે તો ઠાકોરજી અને ગોપીઓની ગતિ નહીં આવે. એને તો મારવા માટે ગોદમાં લીધા. તો ઠાકોરજી કેવી કૃપા કરજો. પ્રભુ સંબંધી કોઈ પણ ક્રિયા અભાવે કે કુભાવે પણ થાય ને, તો પ્રભુ ઉત્તમ ફળનું જ દાન કરતા હોય છે. પ્રભુ ક્યારે હીન ફળ નથી આપતા. એ ઉત્તમ વસ્તુના ભોગતા છે, તો ઉત્તમ ફળના દાતા પણ છે. યશોદાજી ને ગૃહકાર્ય યાદ આવ્યું, ગયા અને પૂતનાને તો જે અવસર જોઈતો હતો મળી ગયો. લાલન ચારે બાજુ જોવા લાગી, કોઈ જોતું તો નથી. સ્તનપાન કરાવવા લાગી. થયું કે આને પ્રાણ, અને એમ કે બલિરાજાની બેન હતી ને એવો ભાવ આવ્યો એને. વામનને જોયું તેમ આવું બાળક હોય તો કેવું સારું, સ્તનપાન કરાવું તો કેવું માર તરીકે આનંદ આવે. અને વામનમાંથી વિરાટ થયા અને બધું જ લઈ લીધું. તો એમ થયું કે આને તો મારી નાખવો જોઈએ. તો બંને ભાવ આવ્યા, એટલે ઠાકોરજી બંને ભાવને પૂર્ણ કરે. અને અહીંયા પ્રભુએ પ્રાણોના કર્ષણ કરી દીધા. સામુંચ મુંચતી પ્રભાષણી, છોડ છોડ એમ કરીને જોર જોરથી અવાજ કરવા લાગ્યા. માણસ અનુકૂળતામાં તો સારો હોય, પણ પ્રતિકૂળતામાં બધાના મૂળ સ્વરૂપો પ્રગટ થઈ જતા હોય. જયારે વિપત્તિ આવી, પ્રભુ પ્રાણોના કર્ષણ કરવા લાગ્યા ને, તો આ સુંદરી બધાનું સ્વરૂપ જતું રહ્યું. મૂળ વિકરાળ અસુરી પ્રગટ થઈ ગઈ. અને આ પૂતના કેવી આસુરી વૃત્તિ વાળી છે, અને વિકરાળ રૂપ ધારણ કર્યું. 6 કોસ લાંબી થઈ, ધડામ દઈને પડી. જોરથી અવાજ થયો, વૃક્ષો એની ઉપર પડ્યા. અવાજ થયો ને બધા દોડતા દોડતા આવ્યા. અને લાલનને તો કઈ નથી થયું ને, અને દોડતા જોઈને આવે તો લાલન પૂતનાની છાતી ઉપર ખેલી રહ્યા છે. યશોદાજી દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા, છાતીએથી ચાપી લીધા. અરે મારા લાલનને આવી અસુરી મારવા માટે આવી, આવી રાક્ષસી મારવા માટે આવી.
જાણે પોતાની ચિતા તૈયાર કરીને પડી અને એનો અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી ખરી, પણ ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. પ્રભુએ જેનો સ્પર્શ કર્યો હોય એમાં પછી લૌકિક ભાવ નથી રહેતો. હતા ચંદનની સુગંધ મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે, અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. ગંધ માત્ર રહી ગઈ. અવિદ્યા એટલે હું અને મારું. એટલે એટલી અવિદ્યા તો ભક્તિમાં જોઈએ કે હું ઠાકોરજીનો દાસ એટલો અહંકાર, અને પ્રભુ મારા છે એટલું મમત્વ. અને આ દરેક વૈષ્ણવને હોય. બધા ઠાકોરજીનો સાથે મનોરથ થતો હોય ને, અમે આવીએ ને, જે પેલા લાલન છે ને મહારાજ, પેલા ગુણામાં છે ને શ્રીનાથજી મહારાજ, આ બધા તારા જ છે. પણ એક એક મમત્વનો ભાવ, આ લગાવ છે, આ મારા પણ. જો ને આપણી મમતા મહાપ્રભુજી કેવી ઠાકોરજીમાં વાળી લીધી. અત્યાર સુધી આ સાંભળ્યું, આ મારું ઘર, મારું મકાન, મારા સ્વજનો, મારું આ મારી ગાડી, આ સાંભળ્યું. પણ આ ઠાકોરજી મારા, આ તો વૈષ્ણવના મુખે જ સાંભળ્યું છે. મર્યાદા માર્ગમાં ક્યારે કોઈ ભક્તને ભગવાનના મંદિરે જઈને એમ નથી થતું મારા ઠાકોરજી છે. એને સમષ્ટિગત લાગે છે, પુષ્ટિ જીવને વ્યક્તિગત લાગે છે. આ મારા પ્રભુ મારા માટે પધાર્યા છે, મારા માથે બિરાજે છે. આ મમતાનો ભાવ, જો એ જ અહંતા મમતા છે મહાપ્રભુજી ઠાકોરજી તરફ વાળી દીધી, એ જ ઉદ્ધારના કારણ બનાવી દીધા. જે પતનના કારણ હતા, આપણે કે રાગ ભોગ શિંગાર આ ત્રણેયમાં પડે માણસ એટલે એનું પતન થઈ જાય. ગુસાઈજી એને જ ઉદ્ધારના કારણ બનાવી દીધા. રાગમાં પડે તો માણસનું પતન થાય, તો મહાપ્રભુજી ગુસાઈજી કીર્તનોમાં જોડી દીધું. ભોગમાં પડે તો માણસનું પતન થાય. વિવિધ પ્રકારના મંગળા ભોગ ને રાજ ભોગ ને શિંગાર ભોગ ને શયન ભોગ, વિવિધ પ્રકારની સામગ્રીઓ દ્વારા ભોગને અંગીકાર કરે. અને શિંગારમાં પડે તો પતન થાય, તો વિવિધ પ્રકારના ઋતુ પ્રમાણેના જુદા જુદા શિંગાર દ્વારા આ ત્રણેય જે પતનના કારણ હતા, ગુસાઈજી એને જ ઉદ્ધારના કારણ બનાવ્યું. આમ અવિદ્યા પૂતનાનો નાશ કર્યો ઠાકોરજીએ. એટલે કે વ્રજ ભક્તોની અંદરની અવિદ્યા મારી નાખી. જે સંસારમાં અહંતા મમતા હતી ને બ્રજ ભક્તોની, હવે એમની ઠાકોરજીમાં લાગી ગઈ. પૂતનાના મારવા માત્રથી સમસ્ત બ્રજ ભક્તોની અંદર એવો ભાવ આવી ગયો કે હવે ઠાકોરજી મારા છે અને હું પ્રભુનો છું.